Hello and welcome to DM But Group Tuition, a place for all the rankers. આજના આ વિડીયોની અંદર આપણે લઈ રહ્યા છીએ ગાલા પેપર સેટના સોલ્યુશન, જેમાં આજે પેપર નંબર 2નું સોલ્યુશન આપણે કરીશું. એમાં આપણે ટ્રુ ફોલ્સ, સેક્શન સી એન્ડ સેક્શન ડી. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ પેપર નંબર 2થી. પેપર નંબર 1 ઓલરેડી આન્સર સાથે ગાલામાં આપેલું હોય છે, તો એમાં વધારે ટાઈમ નથી બગાડતા. તો શરૂઆત કરીએ પેપર નંબર 2થી. ધ ગવર્મેન્ટ ફંડેડ ₹21 lakh ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. હવે આપણે જ્યારે ચેપ્ટર ભણ્યા, ચેપ્ટરમાં બધાને ખબર જ છે કે ગવર્મેન્ટે ફંડ નથી કર્યા, એ લોકોએ ગામવાળાએ ભેગા થઈને જાતે 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા કે ધે પુલ્ડ ઇન ₹21 lakh. તો ટેક્સ્ટબુકનો જ આન્સર છે, સો ઓબ્વિયસલી ધીઝ આન્સર ઇઝ ફોલ્સ. સેકન્ડ ટ્રુ ફોલ્સમાં કે ધ મધર્સ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. બિલકુલ સાચી વાત છે, બેઠી જ લાઈન આપણને આપી છે સેન્ટેન્સમાં, તો આન્સર ઇઝ ટ્રુ. ચલો થર્ડ નંબર જોઈએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ હેલેન્સ લર્નિંગ વોઝ બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. યસ, ફર્સ્ટ જે સ્ટેજ હતો એની અંદર શું કરતા હતા કે જ્યારે હેલેનને કોઈ વસ્તુ ટચ કરાવે અને પછી એને મહેસૂસ કરાવે, અને જે એન સુલેવાન છે એ એન સુલેવાન હેલનના પામની અંદર એનો આખો સ્પેલિંગ લખતા હતા એક લેટર કરીને. તો આ પણ આન્સર આવશે ટ્રુ. ફોર્થ નંબર પર બ્લેન્ડફોલ બિલીવ દેટ he loved Manal but she did not love him. તો અહીંયા આપણને બધાને ખબર છે કે બંનેને એકબીજા સાથે પ્રેમ હતો, રાઈટ. લગભગ 13 વર્ષ જેટલું એ લોકોએ લેટર લખીને જ એ લોકો વાતચીત કરતા હતા, અને છેલ્લે જ્યારે મળે ત્યારે એક મસ્ત મજાની ટેસ્ટ હતી. સો ધીસ આન્સર વિલ બી ફોલ્સ. ચલો આગળ જરા જોઈએ લેંગ્વેજ ફંક્શનની અંદર કે ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. શું કીધું છે? ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. અહીંયા આપણને ભૂતકાળ બતાવે છે, અને ઇવન લાસ્ટ ઇવનિંગ એ પણ આપણને એક પ્રકારનો સમય બતાવી રહ્યા છે. તો જ્યારે કોઈ પણ વાક્યમાં આપણને સમય બતાવ્યો હોય તો આન્સર શું આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ. બરાબર, તો આન્સર વિલ બી સ્પેસિફાઈંગ ટાઈમ, ઓપ્શન બી. મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. સિટી પોસ્ટ ઓફિસ આપણને જગ્યા બતાવી છે અહીંયા, બરાબર. તો જ્યારે પણ વાક્યમાં કોઈ જગ્યાનું નામ આવે, કોઈ પણ સ્થળનો ઉલ્લેખ આવે, તો આન્સર આવશે ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ લોકેશન. ત્રીજું, આઈ એમ સોરી આઈ હર્ટ યુ. જ્યારે તમે કોઈ વાક્ય જુઓ ને વાક્યની અંદર આપણને સોરી, થેન્ક યુ, એક્સક્યુઝ મી, પાર્ડન, પ્લીઝ, કોંગ્રેચ્યુલેશન આવા શબ્દો દેખાય, તો એ શું સમજવાનું કે શું બતાવે છે આપણને? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. ચલો થોડા હજી આગળ જઈએ છીએ રિસ્પોન્ડિંગ તરફ. જો તમે લેંગ્વેજ ફંક્શનના રૂલ્સ મોઢે કરશો તો રિસ્પોન્ડિંગ, લેંગ્વેજ ફંક્શન, ઇવન CTS તમને 9 માર્ક આરામથી મળી હશે. તો મેક ધ મોસ્ટ ઓફ ઇટ. પ્રિયા, હુ ઇઝ ધેટ બોય? નિતિન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો જ્યારે પણ કોઈ પણ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન કીધું હોય તો એ ટાઈમે વાક્યમાં હુમ યા તો હુઝ નામનો શબ્દ આવે. એટલે કે કોઈ પણ વાક્યની અંદર જ્યારે તમને હુમ, હુઝ અથવા કોઈ પણ વ્યક્તિનું વર્ણન આપ્યું હોય તો શું સમજવાનું? એ શેમાં છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા આપણી પાસે કયા ઓપ્શન છે? સૌથી પહેલા ઓપ્શન જોઈએ કે લેટ અસ મીટ હિમ. બરાબર, ના, લેટથી વાક્યની શરૂઆત થઈ છે તો આ તો ના હોય. ઓપ્શન બી જોઈએ, આઈ નો હિમ ક્વાઇટ વેલ, કે હું એને સારી રીતે ઓળખું છું. ના, ડિસ્ક્રાઇબ નથી કરી રહ્યો, એ જસ્ટ કહી રહ્યો છે. હિઝ નેમ ઇઝ અમર. ના, એ પણ ડિસ્ક્રાઇબ નથી કરી રહ્યો. ધેટ ઇઝ ધ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ. તો વાક્યમાં કયો શબ્દ આપણને દેખાયો? હુઝ. તો ઓપ્શન ડી ઇઝ અવર રાઇટ આન્સર. બરાબર છે. ચલો આગળ જરા જોઈએ. જય, વાય આર યુ એંગ્રી વિથ કેતન? કે ભાઈ તું કેતનથી કેમ ગુસ્સે થયો છે? તો મિનલ કહે છે બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં જ્યારે પણ કોઈ પણ વાક્યની અંદર ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, એવર, નેવર, ડેલી, જનરલી, રેરલી કે ફ્રિકવન્ટલી જેવા શબ્દો દેખાય, અથવા તો વાક્ય આપણને કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કે SKES એટલે કે સાદા વર્તમાન કાળમાં આપ્યું હોય, ત્યારે શું બને છે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. જ્યારે વાક્યમાં ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ જેવો શબ્દ દેખાય, બસ એ જ આપણો આન્સર હોવો જોઈએ. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓહ, કેતન ઓલવેઝ કમ્સ લેટ ફોર ધ ક્લાસ. અચ્છા, એટલે જ ગુસ્સે થઈ હતી. બરાબર. ચલો આગળ જરા જોઈએ. અર્ચના, વાય ડીડ યુ કોલ જયા? અર્ચના પૂછે છે કે ભાઈ જયાને કેમ બોલાય? દિશા, એક્સપ્રેસિંગ એબિલિટી. બરાબર, અહીંયા આપણે એબિલિટીની વાત ચાલે છે. તો જ્યારે પણ કોઈ પણ વાક્યની અંદર કેન, કુડ યા એબલ ટુ, તો એને શું કહેવાશે? એબિલિટી. ચલો તો જરા આગળ જોઈએ. આન્સર આપણું શું બનશે? એબિલિટી માટે કેન અને કુડ શોધવા પડશે. તો જોઈએ, પહેલા વાક્યમાં લખ્યું છે આઈ ડીડ નોટ કોલ હર. ના, તો ના પાડે છે કે મેં તો કોલ નહીં કર્યો. આઈ કોલ્ડ હર બીકોઝ શી વોઝ ફ્રી. એ નવરી હતી એટલે મેં કોલ કર્યો, પણ એ તો બીકોઝ લખ્યું છે. બરાબર, તો એ રીઝન બતાવે. ઓપ્શન સી જો, શી કેન સ્ટીચ લવલી ડ્રેસીસ ફોર અસ. તો
અહીંયા આપણને કેન નામનો શબ્દ દેખાય છે, પણ ઓપ્શન ડી પણ વાંચી લેવો જોઈએ. આઈ કોલ્ડ હર સો દેટ શી કુડ સ્ટીચ ડ્રેસીસ. બરાબર, તો એમ કહે છે કે મેં એને બોલાવી છે કારણ કે એ ડ્રેસ સીવી શકે છે. પણ અહીંયા ધ્યાનથી જુઓ, વાક્યમાં આપણને હજી એક વસ્તુ ઇન્ડિકેશન આપી દે. શું છે? સો ધેટ. સો ધેટ તો આપણને પર્પઝ બતાવે. બરાબર, આ ભેગું સો ધેટ હોય પર્પઝ બતાવે, અને સો ડેશ 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 ધેટ હોય તો એ આપણને શું બતાવે છે? રિઝલ્ટ બતાવે છે. તો અવર આન્સર વિલ બી ઓપ્શન સી, શી કેન સ્ટીચ લવલી ડ્રેસીસ ફોર અસ. ચલો જરા આગળ જઈએ છીએ. CTS કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં બ્લેન્ક ઇન ધ જગ, ઇન્ક્વાયરી એઝ નેચર. બરાબર, અહીંયા પૂછ્યું છે કે બ્લેન્ક ઇન ધ જગ. જ્યારે ઇન્ક્વાયરી એઝ નેચરની વાત આવે તો વાક્યમાં ક્વેશ્ચન માર્ક હોય, યા તો વાક્યની શરૂઆત WHSW થી કરવામાં આવી હશે. તો જોઈએ, જ્યારે અહીંયા જગની વાત કરી છે તો આપણે ઓબ્વિયસલી એવું સમજી શકીએ કે અહીંયા પાણીની વાત થઈ હશે. તો હા, જ્યુસ બી તો હોઈ શકે. ના ના, એવો ડાઉટ નહીં કરવાનો ભાઈ. ચલો આગળ જરા જોઈએ. 39 નંબરમાં ઓપ્શન એ જોઈએ કે હાઉ મચ વોટર ઇઝ ધેર. બરાબર, ઓપ્શન બી, ધેર ઇઝ સમ વોટર, ધેર ઇઝ નો વોટર, હાઉ મેની વોટર ઇન ધેર. કેટલા પાણી હતા કે કેટલું પાણી હતું. આપણે એવું ને, કેટલું પાણી હતું જગમાં, તો કેટલા પાણી ના આવે. જો હાઉ મેનીનો મતલબ કેટલા થાય, હાઉ મચનો મતલબ કેટલું થાય. તો ઓબ્વિયસલી ઓપ્શન એ ઇઝ અવર રાઇટ આન્સર, કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. ચલો એના પછી આગળ જઈએ. સેન્ટેન્સમાં એવું કીધું છે સૌરભ બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન. ફ્યુચર એક્શન બતાવી છે એટલે સેન્ટેન્સમાં વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપણે શોધવું પડે. જ્યારે પણ ફ્યુચરની વાત આવે તો વિલ ઓર શેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો ઓપ્શન એ જોઈ લઈએ. બોટ અ ન્યૂ હાઉસ લાસ્ટ યર. બોટ તો ક્રિયાપદનું ભૂતકાળ થઈ ગયું. વિલ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર. વિલ પણ આપ્યું છે, ક્રિયાપદનું મૂળરૂપ પણ છે, નેક્સ્ટ યરની પણ વાત ચાલે છે. ઓપ્શન સી કેન બાય અ હાઉસ, આ તો એબિલિટી બતાવી દીધી. ઇઝ બાઇંગ અ હાઉસ ધીસ યર, આ તો કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયું. ચલો, તો ઓપ્શન બી ઇઝ અવર રાઇટ આન્સર. ઓકે, આગળ જરા જોઈએ. જયપુર is the capital of Rajasthan. જયપુર બ્લેન્ક is the capital of Rajasthan. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે, જ્યારે પણ તમે વસ્તુઓનું વર્ણન જગ્યાનું વર્ણન કરતા હો તો જગ્યાના વર્ણનમાં આખા જગ્યાનું વર્ણન હોય એવું એક સેન્ટેન્સ આપણે જોવાનું છે કે પ્રોપર રીતેનું ડિસ્ક્રિપ્શન આપેલું હોય. રાઈટ, પહેલા જ સેન્ટેન્સમાં લખ્યું છે વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી. તો ઓબ્વિયસલી જયપુર કયા નામથી ઓળખાય છે? પિંક સિટીના નામથી ઓળખાય છે. ઇટ ઇઝ ધ પિંક સિટી, ના આવું પણ ના આવે. મેની પીપલ વિઝિટ ઇટ, આ પણ નહીં આવે. આઈ વિઝિટેડ લાસ્ટ યર, આ તો ભૂતકાળની વાત થઈ ગઈ. તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર, કે વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી. ચલો આગળ જરા જોઈએ છે વોકેબ તરફ. ચલો, પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા એટલે આપણને ખબર છે કે યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ, જે ઓલમોસ્ટ બધાનું ફેવરેટ ચેપ્ટર હશે, એમાંથી આ વોકેબ લેવામાં આવી છે. પ્રેમ ચોપરા નોડેડ ફૂલ સ્ટોપ. ધ સેલ્સમેન બ્લેન્ક ધ ગેટ ગ્રીપ blank and some programmed functions. Everything was well tuned and fixed. પ્રેમ ચોપરા seemed blank with the deal. તો આપણને ખબર છે કે જ્યારે પણ જે રોબોટ હતો સુપર રોબોટ પ્લાઝાની અંદર જ્યારે એનું ડિસ્ક્રિપ્શન આપી રહ્યો હતો, એનું ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યો હતો, તો સૌથી પહેલાં આપણને ખબર છે કે સેલ્સમેને શું કર્યું હતું? ડેમોન્સ્ટ્રેટ કર્યું હતું, બધી વસ્તુને ડેમોન્સ્ટ્રેટ કર્યું હતું. તો ફર્સ્ટ નંબરનો જે આન્સર છે એ આવશે ડેમોન્સ્ટ્રેટેડ. શું આવશે? ડેમોન્સ્ટ્રેટેડ. બરાબર. ચલો સેકન્ડ નંબર જોઈએ. ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ બ્લેન્ક એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. તો ગેટ અને ગ્રીપ, પકડ એની, બરાબર, કે જે વસ્તુ એનામાં લાગેલી છે, જે ફંક્શન છે પ્લસ એની જે પકડ છે પ્લસ એની મૂવમેન્ટ છે. બરાબર, તો હવે હું શું બોલી ગયો? મૂવમેન્ટ. ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ મૂવમેન્ટ. બરાબર. પ્રેમ ચોપરા સીમ્ડ બ્લેન્ક વિથ ધ ડીલ, તો એને બહુ મજા આવી. બરાબર, તો સીમ્ડ સેટિસ્ફાઈડ આવશે. સેટિસ્ફાઈડ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સેટિસ્ફાઈડ. ચલો, તો પહેલાનો આન્સર છે ડેમોન્સ્ટ્રેટેડ, બીજાનો આન્સર છે મૂવમેન્ટ અને ત્રીજાનો આન્સર છે સેટિસ્ફાઈડ. આખો પેરેગ્રાફ જોઈ લઈએ કે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ moment and some program functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. ચલો જરા આગળ જઈએ. સિમિલર વર્ડ્સ. હેબિટેટ. હેબિટેટનો મતલબ થાય છે રહેઠાણ. શું થાય છે? રહેઠાણ. તો આન્સર આવશે હોમ. તો ઓબ્વિયસલી હેબિટેટ ઇઝ ઇક્વલ ટુ હોમ. ચલો આગળ જઈએ. પ્રેઝ. પ્રેઝનો મતલબ થાય છે કોઈને બિરદાવવું, કોઈને એડમાયર કરવું, બરાબર, કોઈને શાબાશી આપવી. તો ઓબ્વિયસલી આન્સર ઇઝ એડમાયર. ચલો એના પછી છે ડિનાય. ડિનાય એટલે કોઈ પણ વસ્તુને નકારી દેવી. તો રિફ્યુઝ, એક્સેપ્ટ, ડિલે અને ડિપેન્ડન્ટ. તો આન્સર આવશે રિફ્યુઝ, એટલે કોઈ પણ વસ્તુને નકારી દેવી. ચલો આગળ જરા જોઈએ. હવે આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ. તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ચાલો વિડીયોની અંદર, નોટ એન ઇશ્યુ. પણ સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આગળ જઈએ છે સેક્શન ડી, ઇનડાયરેક્ટ સ્પીચ તરફ.
ચલો સૌથી પહેલાં જોઈએ સમીર, કેન આઈ મીટ સુજલ? અંકિતા, હુ આર યુ? સમીર, આઈ એમ હિઝ ફ્રેન્ડ, આઈ કમ ફ્રોમ વડોદરા. અંકિતા, પ્લીઝ કમ ઇન, આઈ વિલ કોલ સુજલ. ચલો બહુ જ સરસ. તો પહેલું વાક્ય આપણને પ્રશ્નાર્થ આપ્યું છે, બીજું વાક્ય પ્રશ્નાર્થ આપ્યું છે, ત્રીજું વાક્ય આપણને વિધાન આપ્યું છે, ચોથા વાક્યની શરૂઆતમાં આપણને પ્લીઝ દેખાય છે, અને પાંચમું જે વાક્ય છે એ પણ આપણને શેમાં આપ્યું છે? વિધાન આપ્યું છે. ચલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં સમીર આસ્ક્ડ અંકિતા. જો અહીંયા કેનથી વાક્યની શરૂઆત થઈ છે, પાછળ ક્વેશ્ચન માર્ક આપ્યો છે એટલે અહીંયા આગળ આસ્ક્ડ યુઝ કર્યું છે. અંકિતા, ઇફ કેમ યુઝ કર્યું? બિકોઝ અહીંયા વાક્યની શરૂઆત કેનથી થઈ છે, બરાબર. આપણે ખબર છે કે જો કોઈ વાક્યની શરૂઆતમાં WHSW ના આપેલા હોય તો એનો મતલબ કે વાક્યમાં આપણને જવાબ શેમાં મળશે? હા કે નામાં. અને હા કે નામાં જવાબ મળે છે તો આપણો સંયોજક શું બનશે? ઇફ. તો ઇફ પછી સમીર અને અંકિતા, અહીંયા વાત કોની ચાલે છે? આઈ. તો બોલો આઈ મી માય વી ઓવરસ કોના પ્રમાણે જાય? બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે? સમીર. સમીર પ્રમાણે શું આવશે? હી. પણ કેનનું શું કરવાનું? કુડ. એટલે ઓપ્શન બી મીન્સ કે હી કુડ, બરાબર. તો આ એનો આન્સર છે કે હી કુડ મીટ સુજલ, ઇફ હી કુડ મીટ સુજલ. અંકિતા આસ્ક્ડ સમીર હુ બ્લેન્ક. હવે જો અહીંયા અંકિતાએ પૂછ્યું કે હુ આર યુ, બરાબર. તો વાક્યની શરૂઆતમાં હુ છે એટલે કે WHSW આપેલો છે તો કંજક્શન પણ WHSW જ થયો, બરાબર. હવે વાક્યમાં જ્યારે પણ તમે WHSW કંજક્શન તરીકે લો કે ઇફને કંજક્શન તરીકે લો, એના પછી હંમેશા આપણે કોણ લેવાનું હોય છે? કર્તા. તો આ વાક્યની અંદર કર્તા શું દેખાય છે? તો યુ જે છે એ આપણો કર્તા કહેવાય. હવે યુ કે યોર આવે કોના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. તો અહીંયા અત્યારે અંકિતા બોલી રહી છે પણ સાંભળી કોણ રહ્યો છે? સમીર સાંભળી રહ્યો છે, બરાબર. તો સાંભળનાર પ્રમાણે લેવાનું છે યુ કે યોર. તો એના પ્રમાણે શું આવશે હવે? હી, બરાબર. અને એમિઝારનું શું કરવાનું છે? વોઝ વર. તો આન્સર શું બનશે? હી વોઝ. ચલો આઈ હી વોઝ. એના પછી સમીર રિપ્લાઇડ ધેટ હી વોઝ સુજલ્સ ફ્રેન્ડ એન્ડ એડેડ ધેટ હી બ્લેન્ક ફ્રોમ વડોદરા. અહીંયા લખ્યું છે આઈ કમ ફ્રોમ વડોદરા, બરાબર. તો કમ શું થયું કહેવાય? ક્રિયાપદનું મૂળ રૂપ. જાય શેમાં? ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં, બરાબર છે. તો ક્રિયાપદનું મૂળ રૂપ કે ક્રિયાપદનું SKES શેમાં જાય છે? ક્રિયાપદનું ભૂતકાળ. તો કમનું અહીંયા શું થઈ જશે? કેમ થઈ જશે. તો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ કેમ. ચલો વડોદરા અંકિતા રિક્વેસ્ટેડ સમીર ટુ કમ ઇન એન્ડ સેડ ધેટ બ્લેન્ક કોલ સુજલ. ઓકે, અહીંયા એને અંદર આવવાનું કીધું છે, રિક્વેસ્ટ કરી છે અંદર આવવા માટે અને લખ્યું છે કે આઈ વિલ કોલ સુજલ. ચલો તો આઈ મી માય વી ઓવરસ કોના પ્રમાણે જશે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? અંકિતા. અંકિતા પ્રમાણે શી અને અહીંયા લખ્યું છે વિલ. તો વિલનું શું થઈ જશે? વુડ. તો ઓબ્વિયસલી આપણે શોધવાનું શું છે? શી વુડ. તો આ રહ્યો આપણો આન્સર, શી વુડ કોલ સુજલ. ચલો એકવાર આખો પેરેગ્રાફ હું વાંચી જાઉં છું, જરા ધ્યાનથી જોઈ લો. સમીર આસ્ક્ડ અંકિતા ઇફ હી કુડ મીટ સુજલ. Ankita asked Samir who he was. Samir replied that he was his, means ke Sujal's friend, and added that he came from Vadodara. Ankita requested Samir to come in and said that she would call Sujal. So this was all about your indirect speech. ચલો જઈએ થોડા આગળ કંજક્શન્સ તરફ. હવે જો કંજક્શનની અંદર પહેલાં આખું વાક્ય જોઈ લો, બ્રેકેટમાં આપણને કયું કંજક્શન યુઝ કરવાનું કીધું છે એ જરા ધ્યાનથી જોઈ લો. સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ. સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન ધ હોટલ. હવે અહીંયા આપણને બે સિચ્યુએશન અલગ અલગ આપી છે, બે જગ્યા અલગ અલગ આપી છે, પણ વાક્યમાં શું કોમન નીકળે છે? તો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે. અહીંયા પણ સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે. અચ્છા, વાક્યની અંદર આપણને આપ્યું છે ધો, એન્ડ અને ઓર. તો ધો જે છે એ ધો આપણને વિરોધાભાસ બતાવે છે, બરાબર. એન્ડ બતાવે છે વાક્યમાં બે જ્યારે ક્રિયા થતી હોય તો પહેલા વાક્યમાં ક્રિયા અને બીજામાં એ જ ક્રિયાનો વધારો બતાવે છે. ઓર આપણને શું બતાવે છે? તો ઓર આપણને ઓપ્શન બતાવી રહ્યું છે, રાઈટ. ઘણી વખત ઓર આપણને ઓપ્શન બતાવી જ રહ્યું છે. તો અહીંયા આઈધર ઓર ખરેખર આવવું જોઈએ, બટ આઈધર ઓર અહીંયા આપેલું નથી. તો ડાયરેક્ટ શું લખીશું આપણે? સંજય will celebrate his birthday at home or in a hotel. છેલ્લે શું કરી દેવાનું છે? ફૂલ સ્ટોપ. તો વાક્ય કેવું બને? સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ ઓર ઇન ધ હોટલ. ચલો આગળ જઈએ. રોનક કેમ લેટ
ધ ટીચર પનિશ્ડ હિમ. રોનક મોડો આવ્યો એટલે એના ટીચરે એને પનિશમેન્ટ આપી. હવે જ્યારે પણ તમે કોઈ પણ વાક્ય જુઓ છો ને પહેલા વાક્યમાં આપણને કોઈ કારણ બતાવ્યું હોય, બીજા વાક્યમાં આપણને પરિણામ બતાવ્યું હોય, તો એ ટાઈમે તમારે કન્જક્શનમાં યુઝ કરવાનું છે સો અથવા તો ધેરફોર. તો ઓબ્વિયસલી વાક્યમાં અહીંયા સો આપણને આપી દીધું છે, તો આન્સર આવશે સો. રોનક કેમ લેટ, ધ ટીચર પનિશ હિમ. રોનક મોડો આવ્યો એટલે એના ટીચર એને પનિશમેન્ટ આપી. આગળ જરા જોઈએ. માય બ્રધર કુક્સ ફૂડ, આઈ લવ ઇટ. કે મારો ભાઈ જે ખાવાનું બનાવે છે એ મને બહુ ગમે છે. આપણે હું હમણાં બોલ્યો ગુજરાતીમાં કે જે ખાવાનું બનાવે છે, જે માટે શું વપરાય છે? વિચ. બરાબર. હુમ તો વ્યક્તિ માટે વપરાય, વાય તો કારણ માટે વપરાય. તો છે આન્સર તમારો શું આવશે? વિચ. WHICH, વિચ. કે માય બ્રધર કુક્સ ફૂડ વિચ આઈ લવ. બરાબર. તો અહીંયા જે ઈટ છે એ ઈટ વાક્યમાંથી શું થશે? નીકળી જશે. તો આખું વાક્ય કંઈક આવી રીતે બનશે કે માય બ્રધર cooks food which I love. છેલ્લે શું કરશો? ફૂલ સ્ટોપ. બરાબર. તો વાક્યમાં તમે વિચ લેશો તો વાક્યમાંથી ઇટ ત્યાંથી નીકળી જશે. ચલો થોડાક હજી આગળ જઈએ એરર્સ તરફ. એરર્સ, બ્લેન્ક અપ વિથ અ ફાધર ઇન ધ રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. અચ્છા, આ બ્લેકબકનો પેરેગ્રાફ છે, તો બ્લેકબક જેને વાંચી હશે એને થોડુંક માઇન્ડમાં લાઇટ થઈ ગઈ હશે. બરાબર. ચલો તો સૌથી પહેલાં ગ્રો અપ વિથ ફાધર, ગ્રોન અપ વિથ ફાધર કે ગ્રોઈંગ અપ વિથ ફાધર? ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ ગ્રોઈંગ અપ વિથ ફાધર. તો પહેલાંનો આન્સર આવે છે ગ્રોઈંગ અપ વિથ ફાધર ઇન ધ રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય બ્લેન્ક સ્કૂલ. અચ્છા, હવે જો જ્યારે પણ તમે કોઈ પણ આંકડા છે, કોઈ પણ ગણતરી કરો છો તો એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. બરાબર. તો પાછળ TH લાગે, RD લાગે, ST લાગે કે ND લાગે. બરાબર છે. તો અહીંયા પહેલું જોઈ લો કે 5. તો આ વાક્ય વાંચીને જોવાનું કે ભરૂચ વોઝ માય 5 સ્કૂલ. મારી 5 સ્કૂલ હતી? ના. ભરૂચ વોઝ માય 5th સ્કૂલ. 5th લખ્યું છે, FIVTH. ના આવે. તો હવે વધ્યું શું? FIFTH, 5th સ્કૂલ. મારી 5મી સ્કૂલ હતી. બરાબર. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ બ્લેન્ક અ ન્યૂ ગર્લ. તો હું હંમેશા એક નવી છોકરી તરીકે હું ત્યાં આગળ કન્સિડર થતી હતી. બરાબર. તો તરીકે આપણે બોલીએ ગુજરાતીમાં કે હું હંમેશા નવી છોકરી તરીકે ત્યાં આગળ રજૂ થતી હતી. તો તરીકે એના માટે શું આવે છે અહીંયા? એઝ. બરાબર. સો ના આવે, એન્ડ ના આવે. તો અહીંયા શું વધ્યું હવે? એઝ. તો ઓબ્વિયસલી અવર આન્સર ઇઝ એઝ. પેરેગ્રાફ ફરીથી વાંચી લઉં છું. ગ્રોઈંગ અપ વિથ ધ ફાધર ઇન ધ રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય 5th સ્કૂલ. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ. બ્લેકબકના પેરેગ્રાફ છે, સારા એવા પેરેગ્રાફ છે. તમે વાંચ્યા હોય તો તમને પ્રોપરલી યાદ આવી જાય. ચલો સ્ટાર્ટ કરીએ છીએ હવે ડુ એઝ ડાયરેક્ટેડથી. તો અહીંયા આપણને એક વોઇસનો પેરેગ્રાફ, એક ટેન્સનો પેરેગ્રાફ, સિંગ્યુલર પ્લુરલનો પેરેગ્રાફ, અહીંયા તો જેન્ડરનો પેરેગ્રાફ પણ પૂછાઈ શકે છે. રૂલ્સ પ્રોપર બધા યાદ રાખી દો તો તમને ડુ એઝ ડાયરેક્ટેડ બહુ જ ઇઝીલી આવડી જશે. સૌથી પહેલાં જોઈએ. શ્રેયાંશ took the injured woman to the hospital. He admitted her to the emergency ward. He called the doctor. He said that he would call her relatives. બરાબર. હવે આપણને આ વાક્ય એટલે પેરેગ્રાફ જે છે ફેરવવાનો શેમાં કીધો છે? તો ધ ઇન્જર્ડ વુમન વોઝ ટેકન. તો પેરેગ્રાફ આપણને ફેરવવાનો શેમાં કીધો છે ભાઈ? વોઇસમાં ફેરવવાનો કીધો છે. એટલે એક્ટિવ વોઇસમાં આપણને આ પેરેગ્રાફ આપેલો છે, જેને આપણે પેસિવ વોઇસમાં કરવાનો છે. ચલો તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં કે જ્યારે પણ તમે વોઇસ જુઓ છો તો વોઇસમાં સૌથી પહેલું કામ શું કરવાનું હોય? તો વોઇસમાં વાક્યમાંથી કર્મ શોધવાનું અને ઉઠાઈને વાક્યની શરૂઆતમાં લાવવાનું હોય. તો આ વાક્યની અંદર કર્મ શું છે? તો અહીંયા ઓલરેડી આપણને આપી દીધું છે કે ધ ઇન્જર્ડ વુમન વોઝ ટેકન. બરાબર. તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ આવી જાય એટલે આખા ગામને ખબર છે કે પાસ્ટ પાર્ટિસિપલ પછી શું આવશે? બાય. બાય પછી કર્તાનું કર્મનું રૂપ. શ્રેયાંશ અહીંયા આપણો કર્તા છે, તો એનું પ્રમાણે કર્તાનું કર્મનું રૂપ શું થઈ જાય? બાય હિમ થઈ જાય. તો અહીંયા બાય હિમ કરીને ફૂલ સ્ટોપ. બટ ફર્સ્ટ સેન્ટેન્સનો આપણને કોઈ માર્ક આપવાનું નથી. જે છે સેકન્ડ સેન્ટેન્સથી છે. હી એડમિટેડ હર ટુ ધ એમરજન્સી વોર્ડ. ચલો વાક્ય ધ્યાનથી જુઓ. કર્મ કેવી રીતે શોધાય? તો કર્મ હંમેશા બે રીતે શોધાય. કાં તો આપણે શુંથી પ્રશ્ન પૂછીએ અને કાં તો કોનેથી પ્રશ્ન પૂછતા જે જવાબ આપણને મળે એને શું કહેવાય છે? કર્મ. બરાબર. હવે જ્યારે આપણે શુંથી પહેલાં પૂછી જોઈએ. હી એડમિટેડ હર ટુ ધ એમરજન્સી વોર્ડ. બરાબર. તો એણે શું એડમિટ કર્યું? કે એણે કોને એડમિટ કર્યા? તો એણે કોને એડમિટ કર્યા, કારણ કે અહીંયા આપણને શું દેખાઈ રહ્યું છે? હર. બરાબર. તો હર તો એ સજીવ કર્મ કહેવાય ને. તો અહીંયા હર છે, તો હરને જ્યારે પણ આપણે કર્મમાંથી આગળ લાવીશું વાક્યની શરૂઆતમાં તો એ શું બની જશે? કર્તા બની જશે. તો અહીંયા હરનો કર્તા શું થઈ જાય છે? શી.
બરાબર. ચલો પછી આપણને ક શબ્દ દેખાય છે એડમિટેડ. એડમિટેડ શું બતાવે છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ હોય તો વાક્યમાં એમ ઇઝ આર વોઝ વરમાંથી શું યુઝ કરવું પડે? વોઝ વર. અહીંયા શી છે, એક વચનો કરતા છે તો એની જોડે શું આવી જશે? વોઝ. પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? એડમિટેડનું એડમિટેડ કેવું રહેશે? એમનું એમ. એડમિટેડ આવી ગયું. ચલો પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે હમણાં જ મેં કીધું શું આવશે? બાય. બાય પછી આપણો કરતા કોણ છે? હી. હીનો કર્મનું રૂપ શું થઈ જાય? હિમ. છેલ્લે શું કરવાનું? ફૂલ સ્ટોપ. પણ અહીંયા નહીં કરવાનું, કારણ કે અહીંયા આપણને શું આપે છે? ટુ ધ એમરજન્સી વોર્ડ. હજી વાક્ય બાકી રહ્યું તો હિમ. પછી વાક્યમાં લખવાનું છે ટુ, પછી લખશો ધ એમરજન્સી વોર્ડ. ચાલો એના પછી સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. હી કોલ્ડ ધ ડૉક્ટર. બરાબર. તો ફરીથી પ્રશ્ન પૂછો, શુંથી અને કોનેથી? કર્મ શોધવાનું છે ભાઈ. તો કર્મને ઉઠાઈને વાક્યની શરૂઆતમાં લાવવાનું, પણ એના માટે પહેલાં મળવું તો જોઈએ. ચલો શુંથી પ્રશ્ન પૂછીએ કે એણે શું બોલાયું કે એણે કોને બોલાયા? તો એણે કોને બોલાયા? ડૉક્ટરને બોલાયા. તો કર્મ શું થઈ ગયું આપણું? ધ ડૉક્ટર. ચલો તો ઉઠાઈને લાવી દઈએ વાક્યની શરૂઆતમાં ધ ડૉક્ટર, DOCTOR. ચલો આવી ગયું. હવે ફરી વખત વાક્યમાં શું જોવાનું છે? કોલ્ડ આપેલું છે. કોલ્ડ એટલે શું કહેવાય? ભૂતકાળ. ભૂતકાળનો રૂપ હોય તો શું લઈ જઈએ? વોઝ કે વેર. પણ ધ ડૉક્ટર એક વચન કરતા કહેવાય. એક વચનના કરતા જોડે શું આવશે? વોઝ. પછી શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ. તો કોલનું પાસ્ટ પાર્ટિસિપલ શું થઈ જાય? કોલ્ડ. યાદ રાખજો, જેના V2માં એટલે કે ભૂતકાળમાં ઈડી, એના પાસ્ટ પાર્ટિસિપલમાં પણ ઈડી. ચલો તો ધ ડૉક્ટર વોઝ કોલ્ડ. પાસ્ટ પાર્ટિસિપલ આવી ગયું એટલે બાય. પછી કર્તાનો કર્મનું રૂપ હી છે. હી પ્રમાણે શું થઈ જશે? હિમ. તો ધ ડૉક્ટર વોઝ કોલ્ડ બાય હિમ. પછી હી સેડ ધેટ હી વુડ કોલ હર પેરેન્ટ્સ. બરાબર. હવે વાક્યમાં આપણને દેખાય છે હી સેડ ધેટ હી વુડ કોલ હર પેરેન્ટ્સ. તો આ ઇનડાયરેક્ટલી તમે જોવા જાઓ તો ઇનડાયરેક્ટ સ્પીચનું પણ વાક્ય બને છે. તો હી સેડ ધેટ. હી સેડ ધેટને આપણે કોઈ જ લેવા દેવા નથી. તો હી સેડ ધેટ કેવું રાખીશું આપણે? એમનું એમ. અહીંયા આપણે ટોટલ જુઓ તમે તો આપણને 2 વાક્ય આપેલા છે, કેમ કે કંજક્શન પહેલાંનું વાક્ય અલગ અને કંજક્શન પછીનું વાક્ય અલગ. તો ધેટ આપણો કંજક્શન બને. તો હી સેડ એ અલગ વાક્ય અને આ જે છે હી વુડ કોલ હર રિલેટિવ્સ એ અલગ વાક્ય. બરાબર. તો હી સેડ ધેટ આ વાક્ય સાથે આપણે કોઈ લેવા દેવા નથી, તો એને આપણે એઝ ઇટ ઇઝ મૂકી દીધું, હી સેડ ધેટ. ચલો સેકન્ડ વાક્ય છે હી વુડ કોલ હર રિલેટિવ્સ. અચ્છા, અહીંયા આપણને વુડ આપ્યું છે, મોડલ ઓક્ઝિલરી આપ્યું છે અને અહીંયા આપણને કોલ આપ્યું છે. વુડ જોડે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, મોડલ ઓક્ઝિલરી જોડે ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો વાક્યમાં ફરી વખત શું શોધવાનું છે? કર્મ. ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા લખ્યું છે કે હી વુડ કોલ હર રિલેટિવ્સ. તો એણે શું કોલ કર્યું કે એણે કોને કોલ કર્યા? તો કોને કોલ કર્યા? હર રિલેટિવ્સ. કોને બોલાયા હતા? એના રિલેટિવ્સને બોલાયા હતા. તો હર રિલેટિવ્સ શું બની ગયા આપણા? કર્મ. તો હર રિલેટિવ્સ. અચ્છા, હવે અહીંયા તમને કહી દઉં કે હર રિલેટિવ્સ એ આને આખું ગણી શકાય, કારણ કે તમે હરને એકલું આગળ લેશો તો શી રિલેટિવ્સ. અરે રે, બહુ ગંદુ લાગે. તો શું બને છે? હર રિલેટિવ્સ. પછી કયો શબ્દ દેખાય છે? કયો એમે આપ્યો છે? વુડ. તો એમેની બાબતમાં એક વસ્તુ એવું કહેવાય કે એક્ટિવમાં જ્યાં, પેસિવમાં ત્યાં. એટલે એમે પોતાના સ્થાનથી ખસશે નહીં. તો વુડ જ્યાં આપ્યું છે ત્યાંની ત્યાં જ મૂકી દો. બરાબર. તો હર રિલેટિવ્સ. પછી વાક્યમાં લેવાનું છે વુડ. અચ્છા, વધારાનો શબ્દ વાક્યમાં શું લઈશું આપણે? બી. કોલનું શું થઈ જશે? કોલ્ડ. બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ કોલ્ડ. પાસ્ટ પાર્ટિસિપલ આવી જાય એટલે બાય અને કર્તાનો કર્મનું રૂપ શું છે? હી. હી પ્રમાણે શું આવશે? હિમ. અને સૌથી છેલ્લે શું કરવાનું? ફૂલ સ્ટોપ. તો જોઈ લો વાક્ય કઈ રીતે બન્યું કે ધ ઇન્જર્ડ વુમન વોઝ ટેકન બાય હિમ ટુ ધ હોસ્પિટલ. અચ્છા, એક વાક્ય રહી ગયું અહીંયા. ટુ ધ હોસ્પિટલ આપણે લખવાનું રહી ગયું છે, કંઈ વાંધો નહીં. તો the injured woman was taken by him to the hospital. She was admitted by him to the emergency ward. The doctor was called by him. He said that her relatives would be called by him. બરાબર છે. તો બસ અહીંયા ખાલી એક વસ્તુ લખવાની રહી ગઈ છે. તો આ જે છે બાય હિમ પછી આપણે ટુ ધ હોસ્પિટલ એ આની અંદર એડ કરી દઈશું. ચલો આગળ જરા જોઈએ. ધ મેન લુકડ એટ ધ બેબીઝ. baby, sorry, the man looked at the baby. It was crying. He called his son. The son asked his wife to bring some milk. Begin like this માં શું આપ્યું છે કે the man looked. ઓહો, બહુ જ સરસ. અહીંયા આપણને શું કરવાનું કીધું છે? બહુવચન કરવાનું કીધું છે. હવે જો બહુવચન કરવાનું આવે ત્યારે શું ચેન્જ થાય જરા જોઈ લઈએ છે. બરાબર. તો ધ મેન લુકડ એટ ધ બેબી એનું આપણને કરીને આપ્યું છે ધ મેન લુકડ એટ ધ બેબી. તો એમએનનું અહીંયા શું કર્યું છે? એમઈએન કર્યું છે. બરાબર. તો એમએનનું બહુવચન શું થઈ જાય? એમઈએન. હવે જે વસ્તુ બાકી રહી એટ ધ બેબી, તો બેબીનું શું થઈ જશે? બેબીઝ થઈ જશે. તો લુકડ પછી એટ ધ
બેબીનું શું કરવાનું છે? બેબીઝ સોરી બેબીઝ, છેલ્લે શું કરશો? ફૂલ સ્ટોપ. યસ, થોડું બરે, તો એટ ધ બેબીઝ. એના પછી ઇટ વોઝ ક્રાઇંગ. શું લખ્યું છે? ઇટ વોઝ ક્રાઇંગ. હવે ઇટ, હી, શી અને ઇટ ત્રણેયનું બહુવચન શું થઈ જાય છે? ધે. વોઝનું શું થઈ જશે? વર. ક્રાઇંગનું ક્રાઇંગ કેવું રાખશો? એમનું એમ, તો ધે વર ક્રાઇંગ. છેલ્લે શું કરવાનું? ફૂલ સ્ટોપ. પછી લખ્યું છે કે હી કોલ્ડ હીઝ સન. બરાબર. ફરી વખત હું કહું છું કે હી, શી અને ઇટ ત્રણેયનું શું થઈ જાય છે? ધે. બરાબર. કોલ્ડનું કોલ્ડ કેવું રાખશો? એમનું એમ, કારણ કે અહીંયા આપણે કાર્ડ ચેન્જ નથી કરી રહ્યા, અહીંયા આપણે જેન્ડર સિંગ્યુલરથી પ્લુરલ કરી રહ્યા છે, બહુવચનમાં કરી રહ્યા છે. તો વાક્ય શું બનશે? ધે કોલ્ડ. હવે અહીંયા લખ્યું છે હીઝ છે, હીઝ અને હરનું બંનેનું શું થઈ જાય છે? ધેર થઈ જાય છે. તો ધેર. પછી સન છે, સન એક વચન આપ્યો છે, તો સનને અહીંયા શું લખી દઈશું? સન્સ. તો શું બની ગયું વાક્ય? કે ધે કોલ્ડ ધેર સન્સ. આગળ જરા જોઈએ. ધ સન આસ્ક્ડ હીઝ વાઇફ ટુ બ્રિંગ સમ મિલ્ક. અચ્છા, ધ સન. બરાબર. તો સન બહુવચન કરવાનું છે, તો ધ સનનું આપણે શું કરીશું? ધ સન્સ. આસ્ક્ડ એઝ ઇટ ઇઝ રહેશે આસ્ક્ડ. બરાબર. હવે હીઝ છે, તો હીઝ અને હર બંનેનું મેં તમને શું કીધું હમણાં? શું થઈ જાય? ધેર. બરાબર. એના પછી છે વાઇફ. વાઇફમાંથી એફ અને ઈ નીકળી જાય તો શું બની જશે? વાઇવ્સ થઈ જશે. શું થઈ જશે? વાઇવ્સ. તો વાઇફનું બહુવચન શું થઈ જાય? વાઇવ્સ. બરાબર. એટલે વાઇફ એક વચન અને વાઇવ્સ બહુવચન, બહુ બધી વાઇફ. બરાબર. ટુ બ્રિંગ સમ મિલ્ક, તો ટુ બ્રિંગ સમ મિલ્ક કેવું રહેશે? એમનું એમ. બ્રિંગ સમ મિલ્ક. ચાલો આખો પેરેગ્રાફ જોઈ લઈએ એકવાર. ધ મેન લુકડ એટ ધ બેબીઝ. They were crying. They called their sons. The sons asked their wives to bring some milk. ચલો પતી ગઈ વાર્તા. આગળ જરા જોઈએ. હવે આપણે જઈ રહ્યા છે WHK-HWમાં, એટલે કે ક્વેશ્ચન્સમાં. જો ધ્યાનથી, WH ક્વેશ્ચન્સ. ધ પ્રિન્સિપલ પનિશ ધ નોટી સ્ટુડન્ટ્સ. ફરીવાર ક્વેશ્ચન જો ધ્યાનથી. ધ પ્રિન્સિપલ પનિશ્ડ ધ નોટી સ્ટુડન્ટ્સ. તો પ્રિન્સિપલે કોને પનિશ કર્યા છે? તો ધ નોટી સ્ટુડન્ટ્સને. બરાબર. હવે ધ્યાનથી સમજો કે જ્યારે પણ વાક્યમાં અંડરલાઇન આપણને કર્મની નીચે અંડરલાઇન આપી હોય તો વોટથી બનશે, પણ નિર્જીવ કર્મ હોય તો વોટથી બનશે, સજીવ કર્મ હશે તો હુમથી બનશે. બરાબર છે. ધ્યાનથી સમજો. હવે ધ નોટી સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? સજીવ કર્મ કહેવાય. તો મેં તમને કીધું કે સજીવ કર્મ હોય તો હુમથી ક્વેશ્ચન બને અને નિર્જીવ કર્મ હોય તો વોટથી ક્વેશ્ચન બને. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર, કે હુમ ડીડ ધ પ્રિન્સિપલ પનિશ. બરાબર. હવે માન લો કે બધા વાક્યમાં આપણને હુમ લખીને આપ્યું હોય તો આપણે અહીંયા જે પનિશ્ડ લખ્યું છે એના પ્રમાણે જોઈએ તો ડીડ લખેલું હોવું જોઈએ. બરાબર છે. WHSWની ચાવીઓ તમને લખાયેલી જ છે, તો એક વખત ધ્યાનથી એ ચાવી જોઈને તમે આન્સર ટીક કરો. દેટ વુડ બી બેટર. ચલો આગળ જરા જોઈએ. પીપલ ગો ટુ ધ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. અચ્છા, અહીંયા આપણને શું આપ્યું છે? 2+ ક્રિયાપદનું મૂળરૂપ. શું આપ્યું છે? 2+ ક્રિયાપદનું મૂળરૂપ. તો જ્યારે વાક્યમાં 2+ ક્રિયાપદનું મૂળરૂપ આવે તો અહીંયા આપણને હેતુ બતાવે, ઈરાદો બતાવે, કારણ બતાવે. રાઈટ. તો હવે આમાં ક્વેશ્ચન શેનથી બનવો જોઈએ? તો ક્વેશ્ચન બનશે વાયથી. કેમ લોકો ત્યાં જાય છે? કેમ લોકો થિયેટરમાં જાય છે? તો ઓબ્વિયસલી જે મૂવી જોવા થિયેટરમાં જાય છે. તો આન્સર શું આવશે? ઓપ્શન બી, કે વાય ડુ પીપલ ગો ટુ ધ થિયેટર. બરાબર છે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ત્રીજું, ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ રિવર. લિટલ વોટર, લિટલ એટલે શું બતાવે છે આપણને? ક્વોન્ટિટી બતાવે છે. શું બતાવે છે? ક્વોન્ટિટી. બરાબર. થોડુંક પાણી છે, થોડુંક. તો અહીંયા પાણી ગણી ના શકાય, અહીંયા થોડુંક પાણી માપી શકાય, એમ બતાવી શકાય કે હા ભાઈ થોડુંક પાણી છે. તમે પાણી ના ગણી શકો ને કે 1 પાણી પડ્યું છે, 2 પાણી પડ્યું, એવું નથી ગણવાનું. થોડુંક પાણી પડ્યું છે એવું કીધું છે, અ લિટલ. તો એના માટે ગણી ના શકાય, માટે શું આવશે? હાઉ મચ. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. સો ધીસ વોઝ ઓલ અબાઉટ પેપર નંબર 2. બહુ જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે, પેપર નંબર 3 સાથે. ટિલ ધેન, કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.